વેલકમ બેક। બનાસકાંઠાના પાલનપુરમાં આસ્થાના નામે મોટી છેતરપિંડી કરવામાં આવતી હોય તેવું સામે આવ્યું છે। હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત કરવામાં આવી। 150 કરતાં વધુ લોકો પાસેથી 5000 રૂપિયા ઉઘરાવ્યા હતા। બસ ઉપડવાના સમયે યાત્રીની કોઈ વ્યવસ્થા ન થતાં લોકોમાં રોષ ફેલાયો છે। આરોપીઓ તમામ યાત્રિકોના પૈસા લઈને ફરાર થયા છે। પોલીસે ફરિયાદના આધારે 2 એજન્ટોની અટકાયત કરી છે। એજન્ટોને નોકરીની લાલચ આપીને ફસાવ્યા હોવાનો દાવો કરાયો છે। એજન્ટના પિતાનું કહેવું છે કે તેમના દીકરાને નોકરીની લાલચમાં ફસાવવામાં આવ્યો હતો અને મુખ્ય આરોપીઓ તમામ લોકોના પૈસા લઈને ફરાર થઈ ગયા છે। ત્યારે સમગ્ર મામલે આસ્થાના નામે ઠગાઈ કરતા આરોપીઓને શોધવા પોલીસે તપાસ તેજ કરી છે। એ બધા માણસોને ઉઠાઈને પોલીસ સ્ટેશનમાં લાયા। અમે નિર્દોષ છીએ, અમે કોઈ ગુનો નથી કર્યો, અમે 1 રૂપિયો પણ ખાધો નથી, 1 રૂપિયો પણ અમારા પાસે આવ્યો નથી, બરાબર। હવે આ જે પબ્લિક બધી ભેગી થઈ છે એમ કહે છે કે તમે અમને પૈસા આપી દો, તો અમારા લાંબા ક્યાંથી પૈસા?